ત્રણ દેવ હોય છે. એક માતૃદેવ, બીજા પિતૃદેવ, ત્રીજા આચાર્યદેવ. તો ખરેખર આ માતૃદેવને જ પૂજો, પિતૃદેવને પૂજો ને આચાર્યદેવને પૂજો. બીજા ગમે તે મતલબ કે દેવ જળ મૂર્તિની ને નથી પૂજવાનું. ખરેખર સ્થૂળ દેહ અન્ન જળ અને વાયુથી ટકે છે. સૂક્ષ્મ દેહ જ્ઞાનથી ટકી રહે છે, પણ કારણ દેહ આનંદથી ટકી રહે છે. અને મહાકારણ દેહ પરમ આનંદમાં ઓતપ્રોત થઈ રહે છે. એટલે કે હે એ સ્થિતિ એક ક્ષણ માત્ર પ્રાપ્ત થતાં જ સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ દેહ નષ્ટ થઈને તે તત્વો વિશ્વના અન્ય તત્વોમાં ભળી જાય છે. સ્થૂળ દેહનો સ્વામી મન છે, સૂક્ષ્મ દેહનો સ્વામી આત્મા છે, ને કારણ દેહનો સ્વામી શુદ્ધ ચેતન છે, ને મહાકારણ દેહનો સ્વામી અનંત પરમપિતા પરમાત્મા છે. તો આ પરમાત્મા દેવને જ ખરેખર પૂજો તો જ મોક્ષ પામો છો. બાકી આ જુદા જુદા દેવને પૂજશો તો જુદા જુદા દેવને મળશો. આ ગીતા અધ્યાય 9 શ્લોક 25માં પુરાવો છે. દેવોને પૂજનારા દેવોને મળે છે, પિતૃને પૂજનારા પિતૃને મળે છે, ભૂતોને પૂજનારા ભૂતોને મળે છે, ભગવાનને પૂજનારા ભગવાનને મળે છે. તો ભગવાનને પૂજો. આ દેવી દેવતા પહેલાં માતા પિતા જીવતા છે તેને પૂજો, અને છેલ્લે પરમપિતા પરમાત્માને પૂજો તો જ મોક્ષ પામો છો.